गुड मॉर्निंग पार्टी। राम राम सारे भैया ने, राम राम। क्या बोलती है पब्लिक? बहुत दिनों के बाद, मतलब कि 5-6 दिन हो गए। 5-6 દિવસથી ટાઈમ જ નહોતો મળતો, એટલું બધું આટલું બિઝી કામ ચાલી રહ્યું હતું. એકચ્યુઅલીમાં એવું હતું કે જે આ કામ છે બરાબર, એની અંદર એમાં એવું છે કે એસએસની રિંગ અંદર, જે આ એસએસની પ્લેટ, એની અંદર આ જે એસએસની પ્લેટ દેખાય ને, એની અંદર ક્રોસવાળા ગ્રુવ વાગે છે કે પહેલાં સીધા વાગે ને પછી અંદરની સાઈડ ડિગ્રી વાગે બરાબર. હવે આ કામ એવું હતું કે એકચ્યુઅલીમાં ટાઈમ જ નહોતો મળતો, એટલે બાપુ થોડા દિવસથી લોંગ વિડીયો નહોતા આવેલા. જે વિડીયો પડ્યા હતા એના એ વિડીયો હું અપલોડ કરતો હતો, શોર્ટ વિડીયો. કેમ કે આમાં કેવું હોય, ટાઈમ ના હોય, આ બધું કામ ચાલતું એટલે તમે મોબાઈલ હાથમાં લઈને આવ્યો. આ કામકાજ થોડુંક હવે ફ્રી ટાઈમવાળું આવ્યું છે, થોડોક થપ્પો છે. મોર્નિંગમાં કાલે સાંજે સેટિંગ કર્યું હતું, એકાદી રિંગ બનાવી નાખી છે અને બીજું કામ ચાલુ હોય. એટલે બાપુ લોંગ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો. અને બાકી શું કહો, કેવું ચાલે? મોજમાં લીલા લહેર, જે તમારે ચાલતું હોય એ બધું. હવે રીંગો લગાવી છે તો થોડોક આરામ છે. સાતમ આઠમ આવી રહી છે. બાપુ બાપુ જલસા જલસા હે બાપુ. હા, બાકી કહો, હું કેવો લાગુ છું? હેન્ડસમ લાગુ કે નહીં? બાકી ખર્ચો કરાવ્યો હમણાં જ બાપુ, હમણાં જ ખર્ચો કરાવ્યો વાડાડીમાં. હા, જીવનમાં પૈસા ઉડાડતા રહો, પૈસા વાપરતા રહો. આવી રીતના 100-200 રૂપિયા વાપરી નાખવાના જીવનમાં. હવે આ રિંગ લગાવી છે. બીજું જે કામ આપણે હમણાં જે કામ બનાવ્યું એના માટે બીજી ગાડી એક આવી છે લોડિંગ માટે, અને બીજી ગાડી આનંદ ભરવા માટે હમણાં આવશે. કેમ કે જે કંઈ બી ગાડી આવશે એ આજના દિવસ માટે આવશે. આજે છે છઠ, કાલે સાતમ આઠમ, કાલે ચાલુ જ છે. અમારે એકચ્યુઅલીમાં કામનો લોડ થોડો વધારે છે એટલા માટે ચાલુ રાખ્યું. બાકી રજા આવે પણ આજનો દિવસ છે. જે કંઈ બી ગાડીને એ બધું લોડિંગ થશે એ આજના દિવસમાં જ થશે. અને બાકી શેઠ ને એ બધા લોકો તો આ જે અત્યારે ચલાવી રહ્યા છે, આ મશીન જે ચલાવી રહ્યા છે આ પણ શેઠ જ છે. આ બધા લોકો કાલે જતા રહેશે 3 દિવસ માટે ગામડે, સાતમ આઠમ નોમ કરવા માટે. હવે આવતા સોમવારે છે કંપની ખુલશે, તો આવતા સોમવાર સુધીના જેટલા બી વિડીયો ને બધું છે મારા આજની દિવસની અંદર શૂટ કરવાના રહેશે. હવે આની જે ફેઝ ચાલી રહી છે ત્યાં સુધી હું 1-2 વિડીયો બનાવીશ. આગળ લેસ મશીનના પણ વિડીયો બનાવીશ, બીજા બહાર જઈને બીજી કંપનીમાં જઈને પણ વિડીયો બનાવીશ. એટલે શું કે મારા 3-4 દિવસ વિડીયો અપલોડ કરવામાં તકલીફ ના પડે. વિડીયો બનાવવાનો સિદ્ધાંત એક જ છે, પૈસા. ના હોય એવું નહીં કશું પૈસા. પણ મેં એક વસ્તુ નોટિસ કરી, મારે ઓલમોસ્ટ 1000 વિડીયો થવા આવ્યા છે. પણ 1000 વિડીયોની અંદર એકચ્યુઅલીમાં એવું કે મારા મોટા ભાગનું જે કામકાજ બધા જે છે એ અલગ અલગ જ લાગેલા છે. મેં જેટલા બી વિડીયો બનાવેલા એ બધા અલગ અલગ કામના વિડીયો બનાવેલા છે. કે મશીન ઉપર કેટલી જાતનું કામ ચડી એક, મેં એ વસ્તુઓ ને એ 1000 વિડીયોની અંદર જોયા છે. મારે 2000 ઉપર 2500 સબસ્ક્રાઈબર થવા આવ્યા, 1000 વિડીયો થવા આવ્યા. આની અંદર મેં કેટલા કામ મેં એવા જોયા છે કે ના પૂછો વાત કરો. મેં એવા વિડીયો જોયા, એવા જોબ જોયા, એવા જોબ મેં બનાવ્યા. બહુ જોરદાર કામ જોયું. રિંગમાં કંઈ ખાસ છે નહીં. 2 બાજુ ફેસ આવે, 1 બાજુ ગ્રુવ આવે. 11/6
6નો ગ્રુવ આવે, 11x6નો ગ્રુવ આવશે, એક પીસીડી આવે, ઓડીઆઈડી આવે, 2 બાજુ ફેસ આવે, થિકનેસ બનાવવાની આવે. અત્યારે એક બાજુ હું ફેસ ઓડી કરીને એક ગ્રુવ મારી દઉં છું, સેકન્ડ સાઇઝ આઈડી ને સેકન્ડ ફેસ, બસ 6-7 રીંગો, 2-3 દિવસનું કામ બમકાઈ નાખીએ. પછી આ 2 દિવાલ ઉપર રેડી કરી નાખીએ. ઓવર સાઇઝ છે એના માટે મેં ડટ્ટા મારેલા છે, તમે ફેસ ઉપર જોઈ શકો 4 ડટ્ટા મારેલા છે. એ જે 4 ડટ્ટા મારેલા છે એ ડગરાને પકડવા માટેના ડટ્ટા મારેલા છે. એ ડગરા પકડીને મસ્ત સેટિંગ કરવાનું, એમાંય ફેસ ઓડીઆઈડી ને 2 બાજુ ફેસ, એટલે વાંધો નહીં આવે. ચલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેલ દેન ટેક કેર અને મોજમાં રહો. લીલા લેર કરો બાપુ, લીલા લેર. આતમ આઠમ આયરી એ પત્તા દબાઈને રમો, રૂપિયો દબાઈને છાપો. દેવાદાર ના થતા, રૂપિયો ખાલી છાપો, દેવાદાર ના થતા. 7મ 8મમાં પત્તા રમવામાં દેવાદાર ના થતા. બસ હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેલ દેન ટેક કેર, મોજ મારો.